ઈએમએફ ઇક્વેશન. ઈએમએફ ઇક્વેશનની ફોર્મ્યુલા શું છે? Eg ઇક્વલ ટુ phi z n p ડિવાઇડેડ બાય 60a. આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જ્યારે ઈએમએફ ઇક્વેશન કે એક્ઝામ્પલ ગણવા બેસીએ છીએ તો આ બધી ટર્મિનોલોજી કે છે શું. સૌથી પહેલા ઈજી જનરેટેડ ઈએમએફ. જો હું ડીસી મશીનની ફિગર ડ્રો કરું, અહીંયા આપણે આ પોલ અને પોલ શું દેખાડીએ, આ બધાને કનેક્ટ કરી દઈએ. અહીંયા તમારું મશીનનો યોક આવશે, આ એની લિફ્ટિંગ આઈ, અહીંયા એનો બેઝ આવશે, અંદર શું હશે? આર્મેચર કોર. અને આર્મેચર કોરની અંદર સ્લોટ પાડ્યા હશે અને એમાં અહીંયા હશે શાફ્ટ. સ્લોટની અંદર શું મૂક્યા હશે આપણે? કંડક્ટર, જેને આપણે આર્મેચર કંડક્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ આર્મેચર કંડક્ટરમાં જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એને આપણે શું કહીએ છીએ? ઈજી. બેઝિકલી ડીસી જનરેટરમાં આપણે વોલ્ટેજ પ્રોડ્યુસ કરવો છે અને વોલ્ટેજ કેટલો પ્રોડ્યુસ થશે એની વેલ્યુ કોણ આપશે આપણને? ઈજી. તો ઈજી ઇઝ અ જનરેટેડ ઈએમએફ અને હંમેશા મપાઈ શેમાં? વોલ્ટ્સની અંદર. કે ભાઈ કોઈ પણ એક જનરેટર આપણે બનાવીએ તો એ કેટલો વોલ્ટેજ જનરેટ કરીને આપશે એ આપણને કઈ ફોર્મ્યુલા પરથી મળશે? ઈજી. એના પછી આવે ફાઈ. ફાઈ એટલે શું કહેવાય? ફ્લક્સ. અને શેમાં મપાય? તો કે વેબરની અંદર મપાય. જેવી રીતે કેપેસિટર શેમાં મપાય? ફેરાડમાં. પણ તમને કોઈ કેપેસિટર ફેરાડ વાળું જોવા મળશે નહીં. માઇક્રો ફેરાડ વાળા બધા કેપેસિટર જોવા મળશે. કેમ? કારણ કે ફેરાડ એ બહુ મોટો યુનિટ છે. એવી રીતે ફ્લક્સ ભલે મપાય શેમાં? વેબરમાં, પણ તમને એક્ઝામ્પલમાં એ હંમેશા શેમાં આપ્યો હશે? મિલી વેબરમાં આપ્યો હશે. મિલી એટલે કે 10⁻³ ક્યાં હોય ફ્લક્સ? તો કે જ્યારે આ પોલ ઉપર તમે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી સપ્લાય પસાર કરો એટલે આ ઇલેક્ટ્રોમેગ્નેટ બને અને અહીંયાથી શું પ્રોડ્યુસ થાય? ફ્લક્સ, લાઇન ઓફ ફ્લક્સ. એટલે એની વેલ્યુ એ હોય ક્યાં? ફિઝિકલી આપણને દેખાવું જોઈએ કે જ્યારે આપણે ફ્લક્સ બોલતા હોય એનો મતલબ કે જ્યારે ડીસી સપ્લાય પોલને આપો તે પોલમાંથી ફ્લક્સ બહાર નીકળશે, નોર્થ પોલમાંથી નીકળશે અને ધારો કે અહીંયા સાઉથ પોલ છે તો સાઉથ પોલમાં એ બધો ફ્લક્સ એન્ટર થશે. મપાઈ શેમાં? વેબરમાં. એના પછી શું છે? ઝેડ. ઝેડ એટલે કે નંબર ઓફ આર્મેચર કંડક્ટર. કયા કંડક્ટર? આર્મેચરના કંડક્ટર. આર્મેચર કોરના સ્લોટમાં આપણે જે કંડક્ટર બનાવ્યા છે એની ટોટલ સંખ્યા કેટલી છે એ આપણને શેના ઉપરથી ખબર પડશે? ઝેડ ઉપરથી ખબર પડશે. એક્ઝામ્પલમાં ઘણી વખત તમને ઝેડ ડાયરેક્ટ આપી દીધા હશે. ધારો કે નંબર ઓફ કંડક્ટર એવું કહી દીધું હશે કે 800 છે અથવા 500 છે અથવા 550 છે. ડાયરેક્ટ કહી દીધા હોય તો વાંધો છે નહીં, પણ કોઈ દિવસ એક્ઝામમાં ડાયરેક્ટ કહેતા નથી. ક્યારે કહેશે? જો 2 માર્ક્સ માટે એક્ઝામ્પલ પૂછાશે તો તમને કંડક્ટરની વેલ્યુ ડાયરેક્ટ આપી દીધી હશે. પણ 3 કે 4 જીટીયુમાં જે માર્ક્સ માટે પૂછાય છે 4 માર્ક માટે એક્ઝામ્પલ, તો એમાં તમને થોડુંક ફંડામેન્ટલ ખબર હોય એવી એ લોકો આશા રાખે છે અને એટલા માટે આપણને ડાયરેક્ટ ઝેડ આપવાની જગ્યાએ શું આપે છે? સ્લોટ આપે છે અને કંડક્ટર પર સ્લોટ. કંડક્ટર પર સ્લોટ આ બે વસ્તુ આપે છે. હવે સ્લોટ એટલે કયા સ્લોટની વાત કરે છે? તો કે આર્મેચરના સ્લોટની વાત કરે છે. આ આપણું જે આર્મેચરનો કોર છે જેમાં સ્લોટ પાડેલા છે, દરેક સ્લોટની અંદર શું હશે? એક એક કંડક્ટર હશે. એક હોઈ શકે, 2 હોઈ શકે, ડિપેન્ડિંગ અપોન કે કયું તમે સ્લોટનો ટાઈપ પ્રિફર કર્યો છે. ધારો કે અહીંયા 12 સ્લોટ હોય અને એક કંડક્ટર પર સ્લોટ હોય તો ટોટલ નંબર ઓફ કંડક્ટર કેટલા થશે? 1 × 12. તો કે દરેક સ્લોટમાં એક કંડક્ટર અને એવા ટોટલ કેટલા સ્લોટ છે? 12. તો તમે જ્યારે પણ સ્લોટ અને કંડક્ટર પર સ્લોટનું મલ્ટીપ્લિકેશન કરશો તો તમને શું મળશે? ઝેડ ની વેલ્યુ મળી જશે. એટલે એક્ઝામ્પલ આવે તો પહેલા શાંતિથી વાંચી લેવાનું કે ડાયરેક્ટ નંબર ઓફ કંડક્ટર આપ્યા છે કે સ્લોટ અને સ્લોટ પર નંબર ઓફ કંડક્ટર આપ્યા છે.
ઝેડ ખ્યાલ આવી ગયો. એના પછી શું છે? એન. એટલે એન શું થશે? સ્પીડ. કોની સ્પીડ? આર્મેચર. તો કે સ્પીડ ઓફ આર્મેચર, અને શેમાં મપાય? આરપીએમ માં મપાય. એના પછી શું આવે છે? પી. પી એટલે શું થશે? નંબર ઓફ પોલ્સ. અને આનો યુનિટ હોતો નથી, આ સંખ્યા છે કે ભાઈ અત્યારે ક્લાસમાં કેટલા છોકરાઓ બેઠા છે? તો કે 27. બરાબર. તો એમાં કોઈ યુનિટ હોય નહીં. તો પોલ એ સંખ્યા છે ખાલી, કે ભાઈ કેટલા પોલ છે. અને પોલ હંમેશા કેવા હોય? ઇવન. એટલે કે 2 હોઈ શકે, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય. 1, 3, 5 પોલ હોઈ શકે નહીં, કારણ કે પોલ શેમાંથી બનવાના છે? મેગ્નેટમાંથી. એટલે કોઈ પણ મેગ્નેટ હોય એના હંમેશા 2 પોલ હોય. અને ગમે એટલા તમે પાવડર ફોર્મમાં બી કાઢી દો તો પણ હંમેશા પોલની સંખ્યા કેટલી રહેશે એક મેગ્નેટમાં? 2. એટલા માટે આપણે પણ જ્યારે બી પોલની વેલ્યુ આપણને આપી હોય અથવા શોધવાની કીધી હોય તો બાય ડિફોલ્ટ આપણને ખબર જ હોવી જોઈએ કે એની વેલ્યુ કેટલી આવશે? ઇવન. એટલે કે બેકી સંખ્યા આવશે. 2, 4, 6, 8, 10. એના પછી શું છે? 60. આ શું હતું? કન્વર્ઝન રેટ હતો. આપણે ડિરાઇવ ઈએમએફ ઇક્વેશન ઓફ જનરેટર વખતે જોયું હતું કે ભાઈ મારે એક આંટો ફરતી વખતે કેટલા સેકન્ડની જરૂર પડે છે, કેટલો ટાઈમ લાગે છે, એ શોધવા માટે આપણે શું કર્યું હતું? n ને કેટલા વડે ભાગ્યો હતો? 60 વડે ભાગ્યો હતો. એ કન્વર્ઝન ફેક્ટર છે. અને એ શું છે? નંબર ઓફ પેરેલલ પાથ. આપણે લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ વખતે જોયું હતું કે ભાઈ જો લેપ વાઇન્ડિંગ હોય તો એની સંખ્યા કેટલી આવે? પી બરાબર. અને એને યાદ રાખવાનું શોર્ટ ફોર્મ શું કીધું હતું? કે લેપમાં છેલ્લે શું આવે? પી આવે. અને વેવમાં એ ઇક્વલ ટુ શું આવે? 2. અને એને યાદ રાખવાની સિમ્પલ ફોર્મ્યુલા શું કીધી હતી? કે લેપ લખો કે વેવ લખો, બંનેમાં એની પોઝિશન કેટલામી છે? બીજી છે. બરાબર. પોઝિશન વર્ડ પ્રમાણે જોવા જઈએ તો બીજા નંબર ઉપર આવે છે. તો એ રીતે બી તમે યાદ રાખી શકો કે એ ઇક્વલ ટુ કેટલા આવે? 2. ક્યારે? જ્યારે વેવ વાઇન્ડિંગ હોય ત્યારે. લેપ વાઇન્ડિંગ હોય તો એ ઇક્વલ ટુ પી. હવે જ્યારે આપણે દાખલો ગણવો હોય ત્યારે આપણે 3 સ્ટેપમાં દાખલો ગણવાનું કીધું હતું કે ભાઈ પહેલા શું કરવાનું? હંમેશા ડેટા લખી લેવાનું. રકમ વાંચીને શું લખવાનું? ડેટા. પછી શું કરવાનું? સેકન્ડ સ્ટેપમાં લેપ વાઇન્ડિંગ માટે કેલ્ક્યુલેટ કરવાનું. કેમ લેપ વાઇન્ડિંગ માટે આપણે પહેલા કેલ્ક્યુલેટ કરીએ છીએ? કારણ કે કેલ્ક્યુલેશન ઈઝી છે. કેમ? લેપ વાઇન્ડિંગમાં શું થશે? ઇઝ ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. તો એમાં P અને એની વેલ્યુ કેવી છે? સરખી. એટલે બંને ડાયરેક્ટ શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. એટલે તમારું કેલ્ક્યુલેશન કેવું થઈ જશે? ઇઝી થઈ જશે. અને પછી ત્રીજું સ્ટેપ આપણે શું કીધું હતું? વેવ માટેના વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરી લેવા. વેવ વાઇન્ડિંગમાં સારું શું થશે? તો કે લેપનું કેલ્ક્યુલેશન ઓલરેડી આપણે આટલા માટે કરેલું જ છે. જે જવાબ આવે લેપનો એને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવાનો? પી બાય. એટલે કે પોલની સંખ્યા 4 આપી હોય તો 4 ભાગ્યા 2, કારણ કે વેવમાં કેટલા છે? એ ઇક્વલ ટુ 2. એટલે 4 ભાગ્યા 2 કરીએ તો આન્સર કેટલો આવે? તો કે લેપમાં જેટલો આવે છે એને ગુણ્યા 2 કરો તો વેવનો આન્સર તમને મળી જાય. જો પોલની સંખ્યા 6 આપી હોય તો લેપમાં જેટલો પણ આન્સર આવતો હોય એના કરતા 3 ગણો આન્સર શેમાં આવે? વેવમાં. એટલે દેખાડવા માટે આપણે કેલ્ક્યુલેશન બધા બતાવવાના, પણ ફરીથી એ કેલ્ક્યુલેશનમાં ટાઈમ બગાડવાની જરૂર છે નહીં. બીજી એક ભૂલ બધાની ક્યાં પડતી હતી? ફ્લક્સમાં. ધારો કે ફ્લક્સની વેલ્યુ શેમાં આપી હશે? મિલીવેબર. તો 3 ગુણ્યા 10⁻³ ઘાત લખવાની જગ્યાએ આપણે શું લખવાના છે? 3/1000. જેથી કરીને કેલ્ક્યુલેશન કેવું થઈ જાય? સિમ્પલ. એટલે હવે આપણે મોડલ ટેસ્ટ પેપરના બંને દાખલા ગણીને જોશું. મોડલ ટેસ્ટ પેપરનો પહેલો એક્ઝામ્પલ કયો છે? રકમ વાંચતા જાવ તો કોઈ એક જણ. ચાર તારીખ થઈ ને આજે? 4/9. ચલો, ડેટામાં શું આપ્યું છે? હા,
6 પોલ એટલે પહેલા p ની વેલ્યુ કેટલી આપી છે 6, પછી 850 આરપીએમ એટલે બીજું શું આપ્યું છે n ની વેલ્યુ કેટલી આપી છે 850 આરપીએમ, યુનિટ લખવાનું ભૂલવાનું નહીં. પછી ફ્લક્સ પર પોલ 25 મિલી વેબર એટલે કે 25 મિલી વેબર એટલે કેટલા થાય 25 ના છેદમાં 1000. પછી પચાસ સ્લોટ છે આર્મેચરમાં અને 10 કંડક્ટર પર સ્લોટ આપ્યા છે એટલે ઝેડ કેટલા થઈ જશે 50 ગુણ્યા 10 કેટલા થઈ જશે ઝેડ 500. ઓકે, હવે શું કરવાનું છે લેપ અને વેવ માટે વોલ્ટેજ શોધવાનો છે. બરાબર, એટલે આપણે જોઈ લઈએ કે ભાઈ પહેલા હંમેશા શું કરી દેવાનું છે આડી લાઈન પાડી દેવાનું, જેથી કરીને કેલ્ક્યુલેશનની ભૂલ આપણે અવોઇડ કરી શકીએ. પહેલા આવશે ફ્લક્સની વેલ્યુ કેટલી છે 25 અને છેદમાં 1000. પછી ઝેડ ની વેલ્યુ કેટલી છે 500, n ની વેલ્યુ કેટલી છે 850 અને ગુણ્યા અહીંયા શું થઈ જશે 60. p અને a હું લખતો નથી, કેમ? કારણ કે p અને a તો ઓલરેડી કેન્સલ થઈ ગયા છે. હવે અહીંયા શું કરશું તો કે 1 2 અને 3 0 1 2 અને 3 0 ગયા એટલે EG ઇક્વલ ટુ શું આવશે તો કે 25 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 85 ડિવાઇડેડ બાય 60. તો કેટલા વોલ્ટેજ આવે છે EG ઇક્વલ ટુ 177.08 પછી બે ડિજિટ લખી દેવા વોલ્ટ્સ. આ મળી ગયા લેપ વાઇન્ડિંગ. હવે વેવ વાઇન્ડિંગ નો આન્સર મને ડાયરેક્ટ જ ખબર પડી જશે કે ભાઈ અહીંયા પોલની સંખ્યા કેટલી છે 6, 6 ડિવાઇડેડ બાય શું કરીશ 2 ઇક્વલ ટુ 177.08 મલ્ટીપ્લાય 3 નો છે વેવ નો આન્સર મળી જવાનો છે. પણ અહીંયા આપણે કેલ્ક્યુલેશન શું પડે તો હું અહીંયા બધી જ વસ્તુ દેખાડીશ કે ભાઈ EG ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. 5 કેટલા છે પહેલા લાઈન ડ્રો કરી અને અહીંયા 25/1000. Z કેટલા હતા 500, n કેટલા છે 850, પોલ કેટલા છે 6, અહીંયા 60 અને નીચે a ઇક્વલ ટુ શું લખીશ 2 અને ડાયરેક્ટ જ કેલ્ક્યુલેશન ઉપરના પ્રમાણે જ કરી દઈશ. 177 કેટલા આવશે 531.24 વોલ્ટ્સ. યુનિટ લખવાનું ભૂલવાનું નહીં. આ પ્રોપર સિક્વન્સ છે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટેની કે જેવો તમારા હાથમાં એક્ઝામ્પલ આવે પહેલા ડેટા લખી લો, બધા પેરામીટર કેલ્ક્યુલેટ કરી લો, એ જોઈ લો કે ઝેડ આપ્યો છે ડાયરેક્ટ કે પછી આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. જો ડાયરેક્ટ નથી આપ્યો તો સ્લોટ મલ્ટીપ્લાય બાય કંડક્ટર કરીને ઝેડ ની વેલ્યુ લઈ લેવાનું. પછી શું કરવાનું કરવાનું અને પછી વેવ વાઇન્ડિંગ થી એક્ઝામ્પલ સોલ્વ કરવાનું. ચલો હવે બીજો એક્ઝામ્પલ ની ડેટા કહી દો સાથે સાથે. મોડેલ ટેસ્ટ પેપર 2 માં જોઈ લો. પહેલા ડેટા જોઈએ કે શું આવે છે P ઇક્વલ ટુ 8 પોલ, પછી 760 આરપીએમ 18 મિલી વેબર 18. ઓકે 18 એટલે અહીંયા શું આવશે 18 ના છેદમાં 1000. સ્લોટ્સ કેટલા આપ્યા છે 66 સ્લોટ અને 12 એટલે 66 મલ્ટીપ્લાય બાય 12 કેટલા આવશે 660 અને વધારે 792. 792 શું આવશે Z ની વેલ્યુ 792. સેમ વસ્તુ આપણે બધા જ વેલ્યુ અહીંયા મૂકી દેશું. વેલ્યુ મૂકતી વખતે ખાસ પ્રેક્ટિસ શું પાડજો કે પહેલા શું ડ્રો કરો તમે લાઈન, એટલે અહીંયા આવશે 18, અહીંયા આવશે 1000. Z ની વેલ્યુ કેટલી છે 792, આરપીએમ કેટલા છે 760. P અને એ લખવાના નથી, લેપ વાઇન્ડિંગમાં P ને એ ડાયરેક્ટ કેન્સલ થઈ જાય છે. અહીંયા નીચે મલ્ટીપ્લાય બાય શું આવશે 60. આ લખવાનું ભૂલતા નહીં. ઘણીવાર શું હોય કે આપણને આવડતું હોય ને વધારે એમાં ઉતાવળમાં કોઈ એક વસ્તુ રહી ના જાય. જોજો
ચલો એટલે આ આન્સર શું આવશે આનો 792 760 એટલે આ એક ગયો 18 multiply by 792 multiply by 76 divided by 6000 કેટલા આવે છે 180 પોઈન્ટ એટલે 180.57 180.57 વોલ્ટ પોલ કેટલા છે 8 વેવમાં શું કરવાનું છે 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે 4 180.57 ગુણ્યા 4 18 ચોક 32 એટલે કે 720 અને આ 57 ને લીધે 722 પોઈન્ટ કેટલા આવે છે 28 બરાબર ને તો લેપ ગણશો એની સાથે જ તમને વેવનો આન્સર ખબર પડી ગયો હશે પણ આપણે ડાયરેક્ટ આન્સર લખવાનો નથી એટલા માટે આપણે અહીંયા પાછી આખા પ્રોસેસ જે છે બધી લખી અને પછી આન્સર લખશું તો અગેન phi ની વેલ્યુ એટલે કે 18 ડિવાઇડેડ બાય 1000 Z 792 and 760 હવે અહીંયા પોલ લખવાના છે એટલે 8 60 અને અહીંયા કેટલા લખીશ 2 પણ વેલ્યુ આન્સર ડાયરેક્ટ અહીંયાથી જ લખી દઈશ 722.28 વોલ્ટ્સ તો આ એક્ઝામ્પલમાં કોઈને ડાઉટ છે જાતે ગણતા ફાવશે ચલો બધા પોતાની નોટબુકમાં જાતે ટ્રાય કરો હવે